નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 10. પાંચમો પ્રશ્ન છે, પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. મિત્રો, કોઈ પણ પ્રકારની બાહ્ય ઉત્તેજના સામે મગજને જાણ કર્યા વગર અનૈચ્છિક રીતે, ઈચ્છા ના હોય છતાં પણ એને અનૈચ્છિક રીતે કહેવાય, ઝડપી અને તાત્કાલિક રીતે જે પ્રતિચાર આપવામાં આવે છે એ જે ક્રિયા છે એને પરાવર્તી ક્રિયા કહેવાય. અહીં મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણબાર થતી એ અનૈચ્છિક પ્રક્રિયા એટલે પરાવર્તી ક્રિયા. જેમ કે ગરમ વસ્તુને હાથ અડે છે તો તરત જ હાથ પાછો ખેંચી લઈએ છીએ. અહીં તાત્કાલિક જે પ્રતિચાર આપવામાં આવી રહ્યો છે એ મગજના જાણબાર થતી ક્રિયા છે. ઐચ્છિક કેન્દ્રોની જાણબાર થતી એક અનૈચ્છિક ક્રિયા, જેને પરાવર્તી ક્રિયા તરીકે ઓળખી શકાય. જોઈએ, બાહ્ય ઉત્તેજના સામે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણબાર થતી એક અનૈચ્છિક ઝડપી પ્રક્રિયા કે ઝડપી પ્રતિચાર, જેને પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયામાં મગજ કોઈ સક્રિય ભૂમિકા ભજવતું નથી અને ક્રિયા તો થાય છે પણ એ મગજની જાણબાર થઈ રહી છે અને તાત્કાલિક પ્રતિચાર આપવામાં આવી રહ્યો છે. અહીં ઐચ્છિક કેન્દ્રોની જાણબાર થતી એક અનૈચ્છિક પ્રક્રિયા એટલે પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયાના ઉદાહરણ જોઈએ. અજાણતા પિન ભોગતા આંગળી ઉપર પિન વાગે તો હાથ ઝડપથી પાછો ખેંચી લઈએ છીએ. અહીં પણ એક તાત્કાલિક પ્રતિચાર આપવામાં આવી રહ્યો છે. ઐચ્છિક કેન્દ્રોની જાણબાર થતી એક અનૈચ્છિક પ્રક્રિયા છે. આ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે. ગરમ વસ્તુને હાથ અડતા તરત જ હાથ પાછો ખેંચવો એ પણ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે. ઉધરસ આવવી, છીંક આવવી, બગાસું ખાવું એ પણ પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે. ઉરોદર પટલનું હલનચલન. જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા થતી હતી ત્યારે ઉરોદર પટલ ઉપર તરફ અને નીચે તરફ ખસતું હતું. આ પણ મગજની જાણબાર થતી ક્રિયા છે. ઘૂંટણને આંચકો આવવો એ પણ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે. વધારે પ્રકાશમાં આંખની કીકી નાની થવી. એકદમ વધારે સૂર્યપ્રકાશ હોય એમાં આંખની કીકી છે એ નાની થાય છે, જેથી કરીને નેત્ર પટલને રક્ષણ મળે છે. આ પણ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે. આંખના પલકારા. સ્વાદિષ્ટ ખોરાકને જોતાં જ મોંમાં પાણી આવી જવું. આ પણ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે. એની મેળે જે ક્રિયા થઈ રહી છે, મગજની જાણબાર જે ક્રિયા થઈ રહી છે, ઐચ્છિક કેન્દ્રોની જાણબાર થતી અનૈચ્છિક પ્રક્રિયા એટલે કે પરાવર્તી ક્રિયા. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ? સમજાવો. વિચારવાની ક્રિયા છે એ ધીમેથી થાય છે અને પરાવર્તી ક્રિયા છે એ તાત્કાલિક કે ઝડપી થતી હોય છે એવું સમજાવવાનું થશે. વિચારવાની ક્રિયાના સંવેદી કેન્દ્રો અગ્ર મગજની અંદર આવેલા હોય છે. ત્યાં શરીરના વિવિધ ભાગોમાંથી સંવેદી ચેતા છે માહિતી મેળવતી હોય છે. આ માહિતીનું અર્થઘટન થતું હોય છે. ત્યારબાદ એક સૂચના તૈયાર કરવામાં આવતી હોય છે અને સૂચના છે એ ચાલક ચેતા કે પ્રેરક ચેતા દ્વારા પ્રતિચારક અંગ તરફ એ સૂચના મોકલવામાં આવતી હોય છે. આમ આ પ્રતિચાર દર્શાવવા માટે એ અંગથી મગજ તરફ અને મગજથી અંગો તરફ જવું પડે, માટે સમય વધારે લાગે છે. જ્યારે પરાવર્તી ક્રિયા એવી છે જે કરોડરજ્જુ દ્વારા થાય છે. એ
કરોડરજ્જુ દ્વારા જે ક્રિયા થઈ રહી છે ત્યાં અંગથી મગજ તરફ અને મગજથી અંગ તરફ જવાનો જે સમય હતો એ સમય બચી જાય છે. એટલા માટે પરાવર્તિત ક્રિયા છે એ તાત્કાલિક અને ઝડપી થતી હોય છે. જોઈએ જવાબ ઉપર જઈએ છીએ. આપણે પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ સમજાવો. વિચાર કરવો એક જટિલ ક્રિયા છે. તેમાં ઘણા બધા ચેતાકોષો ઉર્મિ વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. વિચાર છે એક જટિલ પ્રક્રિયા છે, લાંબી પ્રક્રિયા છે. એમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મિ વેગો છે એ પારસ્પરિક ક્રિયાઓ દ્વારા સંકળાય છે અને વિચાર છે એ ઉત્પન્ન થતો હોય છે. વિચાર કરવા માટેના કેન્દ્રો છે અગ્ર મગજમાં આવેલા હોય છે. તે શરીરના વિવિધ ભાગોમાંથી સંદેશાઓ કે માહિતી મેળવે છે. વિચાર કેન્દ્રોમાં આ માહિતીનું અર્થઘટન થાય છે. ત્યારબાદ સૂચના તૈયાર કરવામાં આવે છે. મગજમાંથી આ સૂચના પ્રેરક ચેતા દ્વારા પ્રતિચારક અંગ તરફ મોકલવામાં આવે છે. આમ પ્રતિચાર દર્શાવવા માટે વધારે સમય લાગે છે. જ્યારે પરાવર્તિત ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી અંગ તરફ પાછા જવાનો ઉર્મિ વેગનો સમય બચી જાય છે. આથી જ પરાવર્તિત ક્રિયા તાત્કાલિક થાય છે, જ્યારે વિચારવાની ક્રિયામાં એ ઘણો બધો સમય માગી લે છે. એટલે કે વિચારવાની ક્રિયા છે એ ધીમો પ્રતિચાર આપીએ છીએ. સાતમો પ્રશ્ન છે પરાવર્તિત કમાન સમજાવો. કરોડરજ્જુની પરાવર્તિત ક્રિયા સમજાવો. પ્રથમ આપણે આકૃતિ ઉપરથી પ્રશ્નો સમજવા માટેનો પ્રયત્ન કરીશું. અહીંયા એક ગ્રાહી અંગ દર્શાવેલું છે. એ બાહ્ય ઉત્તેજનાને મેળવશે. ગ્રાહી અંગ એટલે સંવેદનાગ્રાહી અંગ. ત્યાંથી એક ચેતા નીકળે છે સંવેદી ચેતા. એ સંદેશો લઈ જશે કરોડરજ્જુની અંદર. ત્યારબાદ આ સંદેશો છે એનું પૃથ્થકરણ થશે. ત્યાંથી એક ચાલક ચેતા નીકળી રહી છે. એ કાર્યકારી અંગના સ્નાયુને સંદેશો પાઠવશે. આથી તે અંગ છે એ ઉત્તેજના સામે ચોક્કસ પ્રકારનો પ્રતિચાર દર્શાવશે. આમ સંવેદી અંગથી શરૂ કરી પ્રેરક અંગ સુધી રચાતા કાર્યની કમાનને આ જે કમાન રચાય છે એને પરાવર્તિત કમાન તરીકે ઓળખવામાં આવે છે. મગજ જ્યારે આરામમાં હોય કે અગત્યના કાર્યોમાં વ્યસ્ત હોય ત્યારે આ ક્રિયા એ કરોડરજ્જુ દ્વારા થાય છે. થયેલી ક્રિયાની જાણ મગજને પાછળથી કરવામાં આવે છે. મિત્રો હવે જવાબ જોઈએ છીએ. પ્રથમ તો પરાવર્તિત કમાન શબ્દ. પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા, ચાલક ચેતા અને કરોડરજ્જુ સહિતનું જે જોડાણ બન્યું એ જોડાણને પરાવર્તિત કમાન કહેવાય. જો આવું જ હોય તો સંવેદી અને ચાલક સંદેશાઓ એ કરોડરજ્જુમાંથી પસાર થતો એક ચેતા માર્ગ એ પરાવર્તિત કમાનની રચના કરતો હતો. તેના દ્વારા ખૂબ ઝડપી અને તાત્કાલિક પ્રતિચાર દર્શાવવામાં આવે છે. પરાવર્તિત કમાનનો અર્થ નીચેના ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. ધારો કે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ છે ગરમ વસ્તુને અટકે છે. જ્યારે હાથ છે એ ગરમ વસ્તુને અટકે છે ત્યારે વિચાર્યા વગર હાથ છે તરત જ પાછો ખેંચી લઈએ છીએ. અહીં ગરમ વસ્તુ છે એ ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને હાથની અંદર સંવેદનાંગો આવેલા છે. ત્યાં સંવેદી ચેતા છે એ
આ ગરમીની સંદેશો છે એ લઈ જાય છે અને ઉર્મી વેગ સ્વરૂપે આ સંદેશો છે એ કરોડરજ્જુની અંદર દાખલ થાય છે. કરોડરજ્જુમાંથી સંવેદી કેન્દ્રો આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં સંદેશાનું વહન કરે છે. આ સંદેશો છે ચાલક ચેતા દ્વારા સ્નાયુઓને પાઠવવામાં આવતો હોય છે. આથી સ્નાયુઓ છે સંકોચાતા હાથ પાછો ખેંચી લઈએ છીએ. અહીં હાથ અથવા સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. આમ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીનો સમગ્ર માર્ગ એ પરાવર્તી કમાન ગણાય અને આ ક્રિયાને પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. 8મો પ્રશ્ન છે, પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે ઉદ્વિકાસ પામી છે સમજાવો. પ્રાણીઓની અંદર પરાવર્તી કમાન ઉદ્વિકાસ પામેલી છે કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ જ સચેત હોતી નથી. વિચારવાની ક્રિયા છે ને એ જટિલ છે, એની સામે તાત્કાલિક પ્રતિચાર આપી શકાતો નથી. મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય ઝાડ અલ્પ વિકસિત હોય છે અથવા ગેરહાજર હોય છે. વિચારવાની ક્રિયા સાથે સંકળાયેલી ચેતાઓની જાળી એ મોટાભાગના પ્રાણીઓમાં હોતી નથી. આથી એ વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે એક અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તી કમાન છે વિકાસ પામી છે. આ ઉપરાંત જટિલ ચેતાકોષીય ઝાડનું અસ્તિત્વ હોય તો પણ ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તી કમાન છે એ વિકાસ પામેલી હોય છે. 9મો પ્રશ્ન છે, જ્યારે શરીરને ત્વરિત પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીર સંરચના આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરે છે? એમાં આ માટે જરૂરી જોડાણ ક્યાં થયેલું છે? આપણે પરાવર્તી કમાન ભણી ગયા એના ઉપરથી જ જવાબ આપવાનો થશે. જ્યારે શરીરને ત્વરિત પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીર સંરચના આ સમસ્યાનો ઉકેલ પરાવર્તી કમાન દ્વારા મેળવે છે. પરાવર્તી કમાન પૂર્વ સંકેતો શોધવાની ક્રિયા અને તેને અનુરૂપ પ્રતિચાર દર્શાવવાની ક્રિયા ખૂબ ઝડપથી પૂરી કરે છે. તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદના સાથે વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. એટલે કે વિચારવાની જે ક્રિયા છે ત્યાં તાત્કાલિક પ્રતિચાર આપી શકાતો નથી, એ જટિલ ક્રિયા છે. શરીરના વિવિધ ભાગોની ચેતાઓ મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુમાં એક જૂથમાં ભેગી થતી હોય છે. તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે ત્યારે ઉર્મી વેગ કરોડરજ્જુથી મગજ તરફ જઈ શકતા નથી. એટલા જ માટે એ તાત્કાલિક પ્રતિચાર છે એ કરોડરજ્જુ દ્વારા થાય છે અને થયેલી ક્રિયાની જાણ મગજને પાછળથી કરવામાં આવતી હોય છે. આ માટે જરૂરી જોડાણ ક્યાં થયેલું છે? હવે આ તાત્કાલિક પ્રતિચાર જે દર્શાવવામાં આવે છે પરાવર્તી કમાન એ માટેનું જોડાણ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધી કરોડરજ્જુ ચેતા દ્વારા થયેલું હોય છે. સંવેદી અંગથી પ્રેરક અંગ સુધી રચાતા કાર્યની કમાનને આપણે પરાવર્તી કમાન કહેતા હતા. તો એ જોડાણ છે સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધી એ કરોડરજ્જુ ચેતાઓ દ્વારા થતું હોય છે. 10મો પ્રશ્ન જોઈએ. મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્યો જણાવો. મનુષ્યનું જે ચેતાતંત્ર છે એને બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક મધ્યસ્થ ચેતાતંત્ર અને એક પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રને CNS બોલાય, પરિઘવર્તી ચેતાતંત્રને PNS બોલાય. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ,
અને કરોડરજ્જુનો સમાવેશ થાય. પરિઘવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુની ચેતાઓનો સમાવેશ થાય છે. હવે ચેતાતંત્રના કાર્યો જોઈએ. ચેતાતંત્રની અંદર મગજ અને કરોડરજ્જુ, જેને આપણે બોલીએ છીએ CNS. આ શું કરશે? મગજ અને કરોડરજ્જુ એ બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા જ ભાગોમાંથી માહિતી મેળવશે અને માહિતીનું સંકલન કરશે. એટલે કે માહિતીને ભેગી કરવા માટેનું કાર્ય છે મગજ અને કરોડરજ્જુ દ્વારા થાય છે. કરોડરજ્જુની અંદર એક પરાવર્તી ક્રિયા જોવા મળે છે, એટલે કે પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલ છે. મગજ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે. મગજને આપણે વિચારવાની અનુમતિ આપે છે. મગજ શું કરે છે? આપણે વિચારવાની અનુમતિ આપે છે, છૂટ આપે છે, અને આ વિચાર છે આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. કોઈ પણ વિચાર માટેના સંવેદી કેન્દ્રો છે એ મગજની અંદર આવેલા છે, માટે વિચારવાની અનુમતિ છે એ મગજ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. પરિઘવર્તી ચેતાતંત્ર, આનું કાર્ય શું છે? એ CNS અને શરીરના અંગો વચ્ચે જોડાણ રચે છે. એ CNS એટલે કે મગજ અને કરોડરજ્જુ અને શરીરના જુદા જુદા અંગો વચ્ચે જોડાણ રચવા માટેનું કાર્ય છે એ પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે. અગિયારમો પ્રશ્ન છે, મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. અહીં મનુષ્યનું મગજ સમજતા પહેલાં ઘણી બધી માહિતી આકૃતિ ઉપરથી આપવા માટે જઈએ છીએ. માનવ મગજ છે એ બધી જ ક્રિયાનું નિયંત્રણ અને સંકલન માટેનું વડું મથક છે. એ ખોપરીની બનેલી, બહારનો જે ભાગ છે એ ખોપરીની બનેલી મસ્તક પેટીથી રક્ષાયેલું છે. મગજની આજુબાજુ 3 આવરણો આવેલા છે. અહીંયા 3 આવરણો છે. એની અંદર મસ્તિષ્ક મેરુજળ નામનું પ્રવાહી છે, જે મગજને આંચકાઓ સામે રક્ષણ આપવા માટેનું કાર્ય કરે છે. પુખ્ત મનુષ્યના મગજનું વજન 1350 ગ્રામ જેટલું હોય છે. મગજને વિવિધ ભાગોમાં વિભાજિત કરી શકાય. મુખ્ય 3 ભાગોમાં વિભાજિત કરી શકાય. એક અગ્ર મગજ, એક મધ્ય મગજ અને એક પશ્ચ મગજ. અગ્ર મગજની અંદર એક બૃહદ મસ્તિષ્ક નામનો ભાગ આવેલો છે. એક ગડીમય ભાગ છે અને સૌથી મોટો અને જટિલ ભાગ છે. આ બૃહદ મસ્તિષ્કની અંદર ચેતાકોષોની સઘન ગોઠવણી થયેલી હોય છે. અહીંયા ખૂબ નજીક નજીક ચેતાકોષો આવેલા હોય છે. બૃહદ મસ્તિષ્ક અગ્ર મગજનો ભાગ છે. હાઇપોથેલેમસ એ પણ અગ્ર મગજનો ભાગ થશે. અગ્ર મગજમાં એક બૃહદ મસ્તિષ્ક અને હાઇપોથેલેમસ સમજાવવાનું થશે. મધ્ય મગજની અંદર એ ચતુષ્કાય, આ જે ભાગ બતાવેલો છે એ મધ્ય મગજનો ભાગ છે. આ સ્તંભ જેવો ભાગ જેને કહેવાય એ ચતુષ્કાય તરીકે ઓળખાય છે. મધ્ય મગજની અંદર દ્રષ્ટિખંડો આવેલા હશે. પશ્ચ મગજ, મગજનો પાછળનો ભાગ, એમાં અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જાનો સમાવેશ થાય છે. અહીં અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જાના કાર્યો કહેવાના થશે. મિત્રો, પ્રશ્નના જવાબ ઉપર જઈએ છીએ. મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. માનવ મગજ છે મુખ્ય 3 ભાગો કે વિસ્તારો ધરાવે છે. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ.
પ્રથમ અગ્ર મગજ જોઈએ. અગ્ર મગજની અંદર એક બૃહદ મસ્તિષ્ક નામનો ભાગ આવેલો છે અને વિચારવા માટેના કેન્દ્રો આવેલા છે. એટલે કે અગ્ર મગજ બૃહદ મસ્તિષ્ક ધરાવે છે અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. અગ્ર મગજમાં દ્રષ્ટિ એટલે જોવા માટેના કેન્દ્રો, શ્રવણ એટલે સાંભળવું, ઘ્રાણ એટલે સૂંઘવા માટેના આવા ક્રિયાઓ માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો આવેલા છે. એટલે કે અગ્ર મગજની અંદર દ્રષ્ટિ, શ્રવણ અને ઘ્રાણના સંવેદી કેન્દ્રો આવેલા હોય છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. આ વિસ્તારમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીને સંકલિત કરી સંવેદનાનું અર્થઘટન કરવામાં આવતું હોય છે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર આપવો તે માટેનો નિર્ણય અહીં લેવામાં આવતો હોય છે. તેમાં ઐચ્છિક સ્નાયુના હલનચલનની ક્રિયાઓનું નિયંત્રણ કરતા ચાલક કેન્દ્રો આવેલા હોય છે. ઈચ્છા મુજબ જે ક્રિયાઓ થતી હોય એવી ક્રિયાનું નિયંત્રણ કરવા માટેના કેન્દ્રો, જેને કહેવાય ચાલક કેન્દ્રો છે, એ અગ્ર મગજની અંદર હોય છે. હવે મગજનો બીજો વિસ્તાર મધ્ય મગજ સમજીએ. મધ્ય મગજ એ ચતુષ્કાય ધરાવે છે. તેમાં દ્રષ્ટિ, શ્રવણ અને સ્પર્શના સંવેદી કેન્દ્રો આવેલા છે. તે મસ્તિષ્ક સ્તંભનો ભાગ છે. પશ્વ મગજ. પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જાનો સમાવેશ થાય છે. અનુમસ્તિષ્ક એ બૃહદ મસ્તિષ્કના પાછળના ભાગે આવેલું છે. તે સ્નાયુના કાર્યની લયબદ્ધતા અને શરીરની સમતુલા જાળવવા માટેનું કાર્ય છે અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. દાખલા તરીકે નાચવું છે, ચાલવું છે, સાયકલ સવારી છે, આ બધી જ ક્રિયાનું નિયંત્રણ છે એ અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. સેતુ, જેને પોન્સ તરીકે ઓળખવામાં આવે છે, અનુમસ્તિષ્ક અને મધ્યસ્થ ચેતાતંત્રના વિસ્તારોને સાંકળતા અહીં ચેતાક્ષ સમૂહના પટ્ટા આવેલા છે. તે શ્વાસોશ્વાસના દરનું નિયમન કરે છે. લાસ્ટમાં લંબમજ્જા. વિવિધ અનૈચ્છિક ક્રિયાઓ, ઈચ્છા ન હોય અને જે ક્રિયાઓ થતી હોય જેને અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય, જેવા કે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, રુધિરદાબ, છીંક આવવી, ઉલટી થવી, ખાંસી આવવી, ગળવાની ક્રિયા, હેડકી આવવી, લાળરસનો સ્ત્રાવ અને અન્નમાર્ગના પરિસંકોચન પ્રેરવા માટેના કેન્દ્રો એ લંબમજ્જાની અંદર આવેલા હોય છે. બારમો પ્રશ્ન છે, મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું છે? મધ્યસ્થ ચેતાતંત્ર એટલે CNS, જેની અંદર મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. માનવ મગજની અંદર આપણે મગજનું રક્ષણ કેવી રીતે થાય છે એ ભણી ગયા. અહીં વિશેષમાં કરોડરજ્જુનું રક્ષણ કેવી રીતે થાય છે એ કહેશો એટલે પ્રશ્નનો જવાબ પૂરો થશે. જોઈએ છીએ. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. મગજ છે એ બધી જ ક્રિયાનું નિયંત્રણ અને સંકલન માટેનું વડું મથક છે. આમ ખૂબ જ અગત્યનું અને નાજુક અંગ હોવાથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ કરવું જરૂરી છે.
મગજ છે એ ખોપરીની બનેલી મસ્તિષ્ક પેટીથી રક્ષાયેલું છે. તેની ફરતે 3 મસ્તિષ્ક આવરણો આવેલા છે. આ 3 મસ્તિષ્ક આવરણો છે એની અંદર એક મસ્તિષ્ક મેરુજળ નામનું પ્રવાહી છે જે મગજને આંચકાઓ સામે રક્ષણ આપવા માટેનું કાર્ય કરે છે. આ થયું મગજનું રક્ષણ. હવે કરોડરજ્જુનું રક્ષણ. કરોડરજ્જુ છે એ કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી એક સખત અસ્થિમય રચનાથી રક્ષણ પામેલું હોય છે. એટલે કે કરોડરજ્જુ છે કરોડ સ્તંભથી ઘેરાયેલું છે અને કરોડ સ્તંભ છે ને એ કરોડરજ્જુનું રક્ષણ કરતું હોય છે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.